નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મથુરા વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજ જે ફ્લેટમાં રહેતા હતા તે ફ્લેટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી। શ્રી કૃષ્ણ શરણમ સોસાયટી ફ્લેટ નંબર 212માં આગ લાગી છે। જો કે ચિંતાની કોઈ વાત નથી, કારણ કે પ્રેમાનંદ મહારાજ હવે આ ફ્લેટમાં રહેતા નથી અને તેઓ કેલીકુંજ સ્થિતિમાં આશ્રમમાં રહે છે। જી હા મિત્રો, પ્રખ્યાત પ્રેમાનંદ મહારાજના કરોડો ફોલોવર છે જે તેમનો ઘણો પ્રેમ કરે છે। ગત રાત્રિના સમયે જેવી આ ખબર સામે આવી કે શ્રી કૃષ્ણ શરણમ સ્થિત ફ્લેટ નંબર 212માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, ત્યારે ત્યાં ભારે ભીડ જમા થઈ ગઈ હતી ને, કારણ કે ત્યાં પહેલા પ્રેમાનંદ મહારાજ રહેતા હતા। જો કે હવે તેઓ ત્યાં નથી રહેતા, હવે તેઓ માત્ર કેલીકુંજમાં આવેલ આશ્રમમાં રહે છે। જે ફ્લેટમાં આગ લાગી હતી તે આગ એટલી ભીષણ હતી કે ફ્લેટના કાચ તૂટીને અંદર ઘૂસવું પડ્યું હતું। જો કે સ્થળ પર પહોંચેલ ફાયર વિભાગની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો અને કોઈ જાનહાનિ નથી થઈ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।